ત્રિનેત્રમાં આગળ વધીએ તો ઇકોઝોન માટેના વાંધા સૂચનો માટેનો સમયગાળો હવે પૂરો થયો છે। 18 તારીખ અંતિમ તારીખ હતી। તેવામાં છેલ્લા દિવસે પણ 196 ગામના ખેડૂતોએ સાસણ ખાતે ટ્રેક્ટર રેલી યોજી ઇકોઝોનનો કાયદો રદ કરવા માટે રજૂઆત પણ કરી અને સાથે જ ચીમકી ઉચ્ચારી। નેશનલ પાર્કમાં કેટલા ટકા સિંહો? પૂછો ફોરેસ્ટના અધિકારીને તો કે 0%। સેન્ચુરીમાં 2%, સેન્ચુરીમાં 2%। રિઝર્વ ફોરેસ્ટ, પીએફ અને બાકી ખેડૂતો ભેગા સિંહોને રહેવાની ટેવ છે, કારણ કે સિંહો તો સિંહો ભેગા જ રહી ને। સિંહો ભેગા રહી, સિંહો તો ભ્રષ્ટાચારી ભેગા રહી। આંદોલન અમારું ખેડૂતોનું ચાલુ રહેશે। અમે જરીએ નમતું જોખવા તૈયાર નથી। અમારે એક એક ઘરે એક એક વ્યક્તિને જાન દેવી પડે તો અમે જાન દેવા તૈયાર છીએ, પણ અમે ઇકોઝોન લાગુ કરવા નહીં દઈએ। આ હુંકાર છે ઇકોઝોનમાં આવતા 196 ગામના લોકોનો, જેઓ હવે સરકાર સામે કોઈ પણ કાળે લડી લેવાના મૂડમાં છે। સરકાર સામે નમતું જોખવા નથી માંગતા। જૂનાગઢ જિલ્લાના ભાલસેલ ખાતે 196 ગામના ખેડૂતોનું સંમેલન યોજાયું હતું અને ત્યાંથી ખેડૂતોએ સાસણ વન વિભાગની કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી, જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા અને તમામના મુખે એક જ માંગ સાંભળવા મળી, અમારે કોઈ પણ કાળે ઇકોઝોન ન જોઈએ। અમુક શાસન વિસ્તારના જે રામપરા છે, હળમતિયા છે, અહીંયા માલણકા છે, આવા 5 થી 7 ગામ એવા છે કે જ્યાં ઇકોઝોન નથી લાગુ પડતું। તો આ ક્યાંનો ન્યાય છે? માજી મુખ્યમંત્રીની જગ્યા આવતી હોય, માજી મિનિસ્ટરની જગ્યા આવતી હોય, માજી સાંસદની જગ્યા આવતી હોય, માજી ધારાસભ્ય હોય કે માજી કેન્દ્રીય મિનિસ્ટર હોય, આવા ધોરણ જે શાસનમાં એરિયામાં જે જગ્યાઓ છે ત્યાં ઇકોઝોન નહીં અને બાકીના એરિયામાં ઇકોઝોન। આ ખરેખર ક્લાસ વન અધિકારી આવી મોટી ભૂલ કેમ કરી શકે? આગામી સમયમાં જો સરકાર દ્વારા ઇકોઝોન પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોને ખૂબ ઉગ્ર આંદોલન પણ થશે અને સરપંચના રાજીનામાથી લઈ અને ઘણા બધા કાર્યક્રમો અમે આપશું। કેન્દ્ર સરકારે ઇકોઝોનને લઈને ખેડૂતો પાસેથી વાંધા સૂચનો માંગ્યા હતા, જેની મુદત પૂર્ણ થઈ છે, છતાં ખેડૂતો પોતાની માંગ પર અડગ છે। તેમને વાંધા સૂચનો નહીં, કોઈ પણ કાળે ઇકોઝોન ન જોઈએ। સિંહના રક્ષણની અને સંવર્ધનની જો વાત હોય તો ગીરમાં ચાલતી સફારીને કેમ બંધ નથી કરવામાં આવતી, તેવા ખેડૂતોના પ્રશ્નો છે। સરકાર શ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે સિંહના રક્ષણ માટે લાદવામાં આવે છે। ખરેખર જો સિંહના રક્ષણ માટે ઇકોઝોન લાદવામાં આવતો હોય તો પછી આ જયારે આ 300 જીપ્સીઓ કાયમી સિંહ દર્શન માટે જંગલમાં અને એ નેશનલ પાર્કમાં રખડે છે, ત્યારે સિંહોને કઈ તકલીફ નથી પડતી, એ હું સરકાર પાસે સવાલ કરવા માંગુ છું। અગાઉ પણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં ઇકોઝોન લાગુ પડ્યો હતો અને આ સરકારે પાછો ખેંચ્યો હતો। આ 2 મહિનાની ખેડૂતોની લડાઈ છે એ માત્ર ટ્રેલર હતું, હવેની લડાઈ છે એ જ ખરેખર ફિલ્મ છે। આ લડાઈ લડી અને ચોક્કસપણે ખેડૂતો જીતશે। સરકારે ખેડૂતોની પાસે વાંધા સૂચનો માંગ્યા હતા અને તેની સમય મર્યાદા પૂર્ણ થઈ છે। તેવામાં આ વાંધા સૂચનો સાંભળ્યા પછી સરકાર શું ફેરફાર કરે છે અને ખેડૂતો પર દમન ગુજારવા માટે ઇકોઝોનનો કાયદો લાગુ કરે છે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે। વાત જો સિંહોના રક્ષણ અને સંવર્ધનની જ હોય તો અહીં આપને જણાવી દઈએ કે ખેડૂતોના કારણે જ સિંહોનું રક્ષણ થયું છે અને તેમના કારણે જ સિંહોની વસ્તી વધી છે। ખેડૂતો સિંહોના દુશ્મન નહીં, મિત્ર છે। તેવામાં ખેડૂતો પર આ દમનકારી કાયદો થોપવાની શું જરૂર પડી? ખેડૂત જંગલમાં ગેરકાયદે પ્રવૃત્તિ તો નથી કરતો, તો પછી તેમને દબાવવાના પ્રયાસ કેમ થઈ રહ્યા છે? ભાજપના નેતાઓ ખનીજ ચોરી કરે તેવા ગામડાને કેમ નકશામાંથી દૂર કરવામાં આવ્યા? ભાજપના નેતાઓની મિલકતો જ્યાં હતી તેને કેમ ઇકોઝોનથી બહાર રાખવામાં આવી? સવાલો તો અનેક છે, પરંતુ હાલ તો એવું લાગી રહ્યું છે કે સરકાર ખેડૂત અને સિંહની મિત્રતામાં ફાંસ ભોગવાનું કામ કરી રહી છે અને ભવિષ્યમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તો પણ નવાય નહીં।